પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભણવું છે જેમ સાહેબે કીધું એમ કે 9મું નહીં 10માની તૈયારી થાય, અને હું કહું કે 10મું નહીં 11મા ને 12મા ધોરણમાં તમને કામમાં આવે ને એવા કન્સેપ્ટ આપણે શીખશું. પણ જો તમે થોડીક સાથ સહકાર તમારો જોશે. બરાબર, ચાલો રેડી? બધા રેડી હોય તો એકવાર હા કરી દો એટલે આપણે શરૂઆત કરી દઈએ. રેડી? ઓડિયો વિડીયો ક્લિયર? સરસ, ચાલો સરસ સરસ સરસ. બરાબર, મારું નામ છે સોહમ છે. આપણું આ બીજું સત્ર ચાલુ થઈ ગયું છે. આપણું ચેપ્ટર કેમેસ્ટ્રીનું છે, પ્રકરણ નંબર 3, અને એ છે પરમાણુઓ અને અણુઓ. હવે એક વસ્તુ તમે રાખજો ને, એ મને આદત છે કે આપણે છે ને ટેક્સ્ટ બુકમાંથી ભણશું. એટલે જ્યારે આપણે ભણવા બેસીએ ને, આપણો લેક્ચર સાયન્સનો આવે ને, ત્યારે તમે ટેક્સ્ટ બુક અને રફ બુક બે સાથે રાખજો, અને ફેર બુક, તમને જે મજા આવે. ટેક્સ્ટ બુક અને રફ બુક બે સાથે રાખજો. બરાબર, ચાલો હવે આપણું આજનો ટોપિક છે એ છે પરમાણુઓ અને અણુઓ. પરમાણુઓ અને અણુઓ, આ આપણો આજનો ટોપિક છે. જોઈએ આપણે પરમાણુઓ અને અણુઓ. આ છે આપણું ચેપ્ટર નંબર 3, પરમાણુઓ અને અણુઓ. ચાલો એક સવાલ તમને પૂછવો. હવે અહીંયા આગળ એક બોટલ મારી પાસે છે. બરાબર, આ નાની બોટલ જે મને અત્યારે મળી એ બોટલ મેં લઈ લીધી. હવે આની અંદર આપણે પાણી ભરી દઈએ. આ બોટલની અંદર મેં ભરી દીધું પાણી. ચાલો પાણી ભરી દીધું, પાણી. બરાબર, અને હવે આ પાણીને હું પી જાઉં. પી ગયો તો આપણે શું કહીએ? આ બોટલ હવે કેવી થઈ ગઈ? શું કહીએ? આ બોટલ હવે કેવી થઈ ગઈ? શું થયું? આ બોટલ કેવી થઈ ગઈ? હવે શું બોલીએ આપણે? હું પાણી પી ગયો તો આ બોટલ કેવી થઈ ગઈ? ખાલી થઈ ગઈ. ખાલી થઈ ગઈ સાહેબ. આ બોટલ છે ખાલી થઈ ગઈ. ખાલી થઈ ગઈ એવું આપણે કીધું. બરાબર છે, તમારી વાત સાચી છે. પણ હવે ભાઈ આપણે થોડાક મોટા થઈ ગયા. જે વસ્તુ આપણને ન દેખાય ને એ રીતે હવે આપણે જોવા માંડી. બરાબર ને? તો અમુક વસ્તુ એવી છે જે આમાં આપણને દેખાતી નથી પણ છે. એટલે આપણે એવું કહીએ કે સાહેબ આ બોટલ છે ને એ ખાલી નથી, પણ આ બોટલની અંદર શું છે? તો કે હવા છે. કહેવાય કે ન કહેવાય? આ બોટલની અંદર શું છે? હવા છે. પેલા આપણે એવું કહેતા હતા કે આ બોટલ છે એ ખાલી છે, પણ હવે છે આપણે એવું કહીએ કે સાહેબ આ બોટલ ખાલી નથી, આની અંદર તો હવા છે. વ્યવહારમાં આપણે એવું કહીએ બરાબર છે કે વ્યવહારમાં બોટલ ખાલી છે, પણ હવે આપણે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ સમજીએ કે આની અંદર સાહેબ હવા છે એ ભરેલી છે. બરાબર, આની અંદર છે હવા ભરેલી છે. ચાલો જોજો. એવી જ રીતે આપણે એક બીજો પ્રયોગ કરીએ કે આની અંદર આપણે નાખી દીધું પાણી. આની અંદર છે એ પાણી આપણે નાખી દીધું. ફરી વાર પાણી નાખી દીધું આપણે, અને હવે આની અંદર હું નાખી દઉં છું મીઠું. આની અંદર મીઠું નાખી દઉં. મીઠું લાવ્યો છે થોડુંક હું અહીંયા. ટાટા નમક, દેશ કા નમક. ક્લિયર દેખાતું હશે બેટા? ક્લિયર દેખાય છે કે બ્લર? જરા કેજો તો મને બધા. ખાલી એ ભાઈને એક બેને તે ક્લિયર દેખાય છે કે બ્લર છે? ક્લિયર છે? ક્લિયર દેખાય તો હા કેજો. ક્લિયર દેખાય છે? બ્લર દેખાતું હોય તો જોજો જરાક નેટવર્કનું. બાકી મોટા ભાગને ક્લિયર દેખાય છે. બરાબર, ચાલો આની અંદર આપણે નાખી દઈએ મીઠું. બરાબર, જોજો આ મીઠું આપણે આની અંદર નાખી દીધું. આ મીઠું નાખી દીધું આપણે આની અંદર. અને અત્યારે તો સાહેબ આ મીઠું આપણને તળિયે બેસી ગયું છે એવું દેખાય છે. બરાબર ને? તળિયે બેસી ગયું એવું દેખાય છે. મીઠું આપણે નાખી દીધું છે. તળિયે અત્યારે બેસી ગયું છે મીઠું એવું દેખાય છે. કે જોવો સાહેબ અહીંયા તળિયે મીઠું દેખાય, બેસી ગયું છે એવું દેખાય છે. કદાચ તમને બહુ ક્લિયર ન બતાય પણ મને બતાવીશ, અને થોડોક વિશ્વાસ તમે મારી ઉપર રાખી શકશો. બરાબર, અને હવે આપણે આને હલાવીએ થોડુંક આ રીતે. તો તમે જુઓ કે આ મીઠું છે ને
એ કાં તો ઓછું થઈ જાય, અને જો વધારે વાર સુધી આપણે એને ચલાવશું ને તો ઓલમોસ્ટ જો આ ગાયબ થઈ ગયું. મીઠું છે એ ગાયબ થઈ ગયું. મીઠું ગાયબ થઈ ગયું. તમે જુઓ આમાંથી એકદમ મીઠું વયું ગયું. ઘરે છે ને બે મીઠા હતા, એક સાગર મીઠું હતું ને એક ટાટાનું હતું. તો હું છે ને એ લાવ્યો આ ટાટાનું મીઠું લાવ્યો, કેમ કે સાગર મીઠું છે ને કદાચ બહુ ઓગળે નહીં એવું બને, હે ને, બધાને ખબર હશે. તો જો આ થઈ ગયું ગાયબ. તો ભાઈ આ જાદુ થઈ ગયું. તમને ખબર પડે જાદુમાં શું ફરક હોય? જાદુ આપણે કોને કહીએ? જે વસ્તુ આપણી સમજણની બહાર હોય ને એને આપણે જાદુ કહીએ, અને જે વસ્તુ આપણને સમજાઈ જાય ને એ પછી વિજ્ઞાન થઈ જાય, હે ને. જે વસ્તુ આપણને સમજાય નહીં ને એને આપણે જાદુ કહીએ, અને જે વસ્તુ આપણા નોલેજમાં આવી જાય ને પછી આપણે એને વિજ્ઞાન કહી દઈએ. તો અહીંયા તમે જુઓ કે આ મીઠું છે એ ગાયબ થઈ ગયું, પણ આપણને ખબર છે કે ગાયબ થઈ ગયું, પણ એ તો સાહેબ એની અંદર છે એ પીગળી ગયું. મીઠું એની અંદર પીગળી ગયું, એનું દ્રાવણ બની ગયું. સરસ શબ્દ એક ભાઈએ કીધો, દ્રાવણ બની ગયું. હાલો, દ્રાવણ બની ગયું. તો આમાં દ્રાવણમાં કઈ બે વસ્તુ હોય મને યાદ કરાવી દો થોડુંક. દ્રાવણની અંદર કઈ બે વસ્તુ હોય મને યાદ કરાવી દો. દ્રાવણમાં કઈ બે વસ્તુઓ હશે? દ્રાવણની અંદર કઈ બે વસ્તુઓ હશે? દ્રાવણની અંદર કઈ બે વસ્તુઓ હશે? દ્રાવક અને દ્રાવ્ય. વાહ ભાઈ વાહ. દ્રાવક અને દ્રાવ્ય, તમે સાચું કીધું. હવે હું કહી દઉં કે આમાં દ્રાવક છે એ પાણી છે અને દ્રાવ્ય છે એ મીઠું હતું, બરાબર ને? દ્રાવક છે એ પાણી છે અને દ્રાવ્ય છે એ મીઠું હતું. આ એક ફૂગો છે આપણી પાસે, આ ફૂગો છે, બરાબર? આ ફુગાને આપણે ફૂલાયો, આ ફુગાને આપણે ફૂલાયો, અને હવે પાછું આપણે કીધું કે આ ફુગાની અંદર શું છે? તો આપણે કીધું ભાઈ ફુગાની અંદર તો સાહેબ હવા છે, બરાબર? ફુગાની અંદર ભલે હવા હોય પણ આપણે બહુ હવા કરવાની નહીં, બરાબર? તો આ હવા છે ફુગાની અંદર. વાયુ કયો, હવા કયો, બરાબર? હવે એક શબ્દ તમે આ સાંભળ્યો તો હશે, આ અણુઓ શબ્દ ભલે ભણશો અત્યારે પણ તમે સાંભળ્યો તો હશે અણુ શબ્દ, બરાબર? તો આપણે ગણી શકીએ કે આની અંદર કેટલા અણુઓ હશે? આપણે ગણી શકીએ કે આની અંદર કેટલા અણુઓ હશે? કેટલા અણુઓ હશે ગણી શકીએ? અમુક કે છે હા, અમુક કે છે ના. અમુક કે છે હા, અમુક કે છે ના, બરાબર? તો જુઓ, તમે સમજો કે તમે આની અંદર છે ને ભાઈ ગણી શકો. તમે આની અંદર છે ગણી શકો કે કેટલા અણુ હોય. એના માટે એક સૂત્ર આવે, પણ એ સૂત્ર છે ને તમારે 11મા 12મા ધોરણમાં ભણવાનું આવે, બરાબર? એ સૂત્ર આવું છે, પીવી બરાબર મ્યુ આરટી. આવું સૂત્ર આવે. આ પીવી બરાબર મ્યુ આરટી કરો ને તો ત્યાંથી તમને આ મ્યુ મળી જાય. આ મ્યુ એટલે મોલની સંખ્યા થાય. મોલની સંખ્યા. મોલ શબ્દ ખબર છે ને તમને? મોલ, મોલ શબ્દ ખબર છે ને? ભણ્યા છો ને મોલ શબ્દ? મોલ શબ્દ ખબર છે કે નથી ખબર? હા, બસ એ મોલની સંખ્યા ખબર પડી જાય, અને કોઈ મને કહેશે કે મોલને કેટલા હારે તમે ગુણી નાખો તો તમને અણુઓની સંખ્યા મળે. એક મોલ એને કેટલા સાથે તમે ગુણી દો તો અણુઓની સંખ્યા મળે. એક મોલ એટલે કેટલા થાય? મોલ. હાલો, કાંઈ વાંધો નહીં, ટાઈપ લાંબુ નથી કરવું, પણ ગણી શકીએ. ટૂંકમાં તમે યાદ રાખજો કે ગણી શકીએ. 100 નો થાય ભાઈ, 100 નો થાય, 2 નો થાય. 1 મોલ એટલે થાય 6.022 ગુણ્યા 10⁻23 થાય. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 થાય, હો ને? ચાલો, તો આટલી વાત આપણે કરી. તો કોઈ પૂછે કે ભાઈ તમે આની અંદર રહેલા હવાના અણુઓ ગણી શકો? તો ગણી શકાય. આ રૂમમાં રહેલા હવાના અણુઓ ગણી શકો? તો ગણી શકાય, બરાબર છે? તો આ ફુગો છે એની અંદર છે હવા છે. આને તમે જો આમ કરો તો અવાજ આવે છે, બરાબર? આ વિશિષ્ટ પ્રકારનો અવાજ આપણે જે અહીંથી આવે ને એ પ્રકારે જેમાંથી અવાજ આવે. આ વોકલ કોર્ડ હોય ને આપણો, હે ને, સ્વર પેટી. તો આપણે ફેફસામાંથી હવા નીકળે, અને ફેફસામાંથી હવા નીકળે એટલે અહીંયા એક પડદો હોય, પડદો આમ આમ થાય એટલે અલગ અલગ પ્રકારના અવાજ નીકળે. એટલે ફુગામાંથી અવાજ નીકળો ને, બરાબર? તો એ અવાજ એ રીતે નીકળે. હાલો, હવે ખબર પડી ગઈ એટલી. તો આપણે આ ભણવાનું, આ ચેપ્ટરમાં આપણે આ ભણવાનું છે
કે ભાઈ આ મીઠું છે એ ક્યાં ગયું, આ રૂમ ની અંદર માનો કે આપણે અણુ પરમાણુ ગણવા હોય તો કેમ ગણી શકીએ, ભલે 9મા ધોરણના લેવલે સૂત્ર ન આવે પણ આપણે ગણી શકીએ. હવે જોજો તમે અહીંયા આ વસ્તુ આપણે ક્લિયર કરી. આપણે એક કામ કરીએ, એક ચોકનો ટુકડો આપણે લઈએ, માનો કે કાંઈ પણ વસ્તુ લઈએ, ચોકનો ટુકડો લઈએ, ચોક સરળતાથી તૂટી શકે, બરાબર. તો ચોકના ટુકડાને આપણે તોડતા જઈએ અને ખૂબ નાનો આપણે કરી નાખીએ તો કેટલો નાનો થઈ શકે ને એના પછી શું થાય એ લોકોને પ્રશ્ન થયો કે ભાઈ આપણે સાહેબ તોડતા જઈએ તો જે ટુકડો બને એ કેટલો થાય એ પ્રશ્ન આપણને થાય. હવે તમે ભાઈ એવું કરજો કે ટેક્સ્ટબુકમાં પેજ નંબર આવી જજો તમે. ટેક્સ્ટબુકમાં કેટલા છે? પેજ નંબર 26 ઉપર આવી જજો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 26 ઉપર આવી જાજો, બરાબર. ચાલો હવે આપણો પાઠ શરૂ કરી દઈએ ભાઈ. મને લાગે છે કે બધાને ખબર પડી ગઈ હશે કે આપણે કઈ વસ્તુ આમાં કરવાની છે, બરાબર. કે ભાઈ આ રૂમમાં શું રહેલું છે, કે મીઠું પાણીમાં ક્યાં ગયું, એ બધી વસ્તુ આપણે કરશું, બરાબર. આ પીડીએફ ને એની બધી આપણે વ્યવસ્થા કરશું. પણ હું ઈચ્છું છું કે તમારી આ જે બુક છે એ જ એવી બની જાય કે બીજી તમારે કાંઈ જરૂર પડે નહીં. એટલે તમે પેજ નંબર 26 ઉપર આવી જાઓ. હાલો ફટાફટ અહીંયા આવી જાઓ. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય એવા દ્રવ્યના સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા હતા. દ્રવ્ય કોને કહેવાય? તો કે ભાઈ તમારી આજુબાજુ જે વસ્તુ તમને દેખાય ને એ બધી દ્રવ્ય છે. પાણી કયો, હવા કયો, કાચ કયો, પ્લાસ્ટિક કયો, કે જે કાંઈ કયો, રબર કયો, એ બધા દ્રવ્ય છે. આવા પ્રશ્નો અહીંયા એક એક ગુણમાં પૂછાય છે. એ ધોરણ 9 ની અંદર એક પરીક્ષા આવે છે, કોઈ એનું નામ સાંભળ્યું છે? 9મા ધોરણની અંદર TST અથવા પ્રખરતા શોધ કસોટી. સાંભળ્યું છે કોઈ? આનું નામ સાંભળ્યું છે કોઈ? સ્કૂલમાં કીધું હોય તો કેજો મને. આપણે ટોપ 1000 માં રેન્ક લેવડાવશું, બોલો. જેનામાં મહેનત કરવાની તેવડ હોય એ કહી દેજો, તો આપણે એટલી ડેપ્થમાં તમને તૈયારી કરાવશું. કોઈની સ્કૂલમાં ફોર્મ ભર્યા છે આના, અથવા ભરે છે અથવા તૈયારી કરે છે તો મને કહેજો, તો સાથે સાથે આપણે એનું કામ કરીએ. ભરે છે? પૂછજો. TST પ્રખરતા શોધ કસોટી, ટેલેન્ટ સર્ચ ટેસ્ટ. ભાઈ 10મા ધોરણમાં બોર્ડ એક્ઝામ લેશે કે નહીં આપણું ગુજરાત બોર્ડ, એ ગુજરાત બોર્ડ જ તે આપણું ગુજરાત બોર્ડ જ તે આ પરીક્ષા લે છે. ટેલેન્ટ સર્ચ ટેસ્ટ, પ્રખરતા કસોટી. ભાઈએ જીમીલભાઈએ કીધું કે ભાઈ ફાયદો શું થાય સાહેબ એ વાત કરો, બાકી બધું ગયું તેલ પીવા. તો ભાઈ પ્રખરતા શોધ કસોટીની અંદર તમારે MCQ ટાઈપની ટેસ્ટ હશે અને એ પણ પાછી નેગેટિવ સિસ્ટમ વાળી હશે. MCQ ટાઈપની ટેસ્ટ હશે અને એ પણ નેગેટિવ સિસ્ટમ વાળી હશે. તો તમે 11-12 સાયન્સમાં જ્યાં જાઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં જાઓ ને એની એક તૈયારી તમારે બહુ સારા લેવલની થાય. બોર્ડની પરીક્ષા કેમ અલગ સેન્ટરમાં દેવા જવાની હોય ભાઈ, એવી રીતે આ પ્રખરતા શોધની પણ એક્ઝામ તમારે અલગ સ્કૂલમાં દેવા જવાની હોય, બરાબર. માનો કે તમે જે સ્કૂલમાં ભણતા હોય ને ત્યાંથી તમને બોર્ડની જેમ રિસિપ્ટ આવે. તમારા કોઈ ભાઈ બહેન 10મા ધોરણ હોય ને તેને પૂછજો, અથવા 10મું પાસ કર્યું હોય તમને ખબર હશે, તો એવી રીતે તમને એક રિસિપ્ટ આપે, ત્યાં તમારે દેવા જવાની હોય. અને આમાં પહેલા ગુજરાતની અંદર ટોપ 1000 હોય ને, ટોપ 1000 એને 1000 રૂપિયા પુરસ્કાર મળે અને સર્ટિફિકેટ મળે. 1000 રૂપિયા પુરસ્કાર મળે અને સર્ટિફિકેટ મળે. આપણે 1000 રૂપિયાની નથી જરૂર, પણ એ સર્ટિફિકેટ અને તૈયારી આપણા કામમાં આવે. અને એમાં MCQ પ્રકારની જ લેવાય. તમે કેજો મને, આપણે તૈયારી કરવી ને તો કેજો, આપણે કરાવશું એની રીતે તૈયારી, બરાબર છે. ચાલો હવે પાછા આપણે અહીંયા આવી જઈએ. તો આપણી જે સ્કૂલની એક્ઝામ છે એમાં અહીંયા પૂછાઈ શકે અને છે એ આ TST માં પૂછાઈ શકે. હાલો ટીક કરતા જજો, તમે ટીક કરતા જજો, હું અંડરલાઈન કરું છું. ઈસવીસન પૂર્વે 500 વર્ષ, ઈસવીસન પૂર્વે 500 વર્ષ એટલે આ 2025 ચાલે છે. અને 2025 માં તમે પાછા જતા જાઓ, 2024, 2023, 1000 એમ કરતા 00, અને એનાય પહેલા 500 વર્ષ એટલે આજથી લઈને 2500 વર્ષ પહેલાની વાત છે.
ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. બરાબર. ટીએસટી એક્ઝામ ખાલી ને ખાલી 9મા ધોરણમાં હોય. ટીએસટી એક્ઝામ ખાલી ને ખાલી 9મા ધોરણની અંદર હોય છે. બરાબર. હવે આપણે અહીંયા ધંધામાં ધ્યાન દઈએ. ચાલો આ પહેલો પ્રશ્ન ટીક કરજો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો વધુમાં વધુ નાનામાં નાનો કણ પ્રાપ્ત કરતા જઈશું અને અંતે એક એવો કણ આવશે કે જે સૌથી નાનો હશે અને જેનું વધુ વિભાજન શક્ય બને નહીં અને એને આપણે પરમાણુ નામ આપ્યું. એને આપણે પરમાણુ નામ આપ્યું. આ ચોકને તમે તોડતા જાઓ તોડતા જાઓ તોડતા જાઓ તોડતા જાઓ એટલો નાનો તમને કણ મળે કે જે તમને દેખાવો હોય મુશ્કેલ થઈ જાય ને હવે એને તોડવું હોય તે મુશ્કેલ થઈ જાય. એનું નામ એને 2500 વર્ષ પહેલા પરમાણુ એવું નામ આપ્યું. અને તો જુઓ પહેલો પ્રશ્ન આવ્યો મહર્ષિ કણાદ. આ મહર્ષિ કણાદનું નામ યાદ રાખજો. પછી બીજું જુઓ અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયમે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાય. સિદ્ધાંત આપ્યો તો કોણે? તો કે સાહેબ સિદ્ધાંત આપ્યો તો મહર્ષિ કણાદે અને એને સમજાવ્યો કોણે? તો કે પકુધા કાત્યાયમે સમજાવ્યો. શું કીધું કે આ કણ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જે આપણને દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એને કીધું કે ભાઈ જો આવા છે ને બહુ નાના નાના પરમાણુ છે એ બધા ભેગા થયા અને આ પુસ્તકનું પેજ બની ગયું. આ બધા બહુ નાના નાના પરમાણુ છે ભેગા થયા અને આ પેન બની ગઈ. આ બધા બહુ નાના નાના પરમાણુ છે એને ભેગા થયા અને આ બોર્ડની સ્ક્રીન બની ગઈ. આવું એને આજથી 2500 વર્ષ પહેલા વિચાર્યું. બરાબર છે. ટીક કરતા જજો મનમાં બોલતા જજો. અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો કે સાહેબ આ બોર્ડ અવડું મોટું દેખાય છે. હવે આપણે બોર્ડને તોડી ન નખાય હે ને? તો મેં ઘણી સાહેબ મને ખીજાય પાછા તો તોડી તો નથી નાખવું પણ માનો કે એને તોડતા જાઓ નાનો કટકો કરે એના જેટલો થઈ શકે હાઈએસ્ટ ટેકનોલોજી જેટલો થઈ શકે એવો એક નાનામાં નાનો કટકો થાય ને એને આપણે પરમાણુ નામ આપ્યું. એને તો આપણે જોઈ ન શકીએ. એવું સૌથી પહેલા કોણે કીધું? યાદ રાખતા જજો મહર્ષિ કણાદે. અને એ સિદ્ધાંતને સમજાવ્યો કોણે? પકુધા કાત્યાયમે સમજાવ્યો. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપસે પણ સૂચવ્યું કે એણે આ જ વાત કરી કે દ્રવ્યને તમે નાનો ભાગ કરતા જાઓ તો અંતે એવો પદાર્થ તમને મળશે કે જેને તમે તોડી શકશો નહીં. અને ડેમોક્રિટસે જો આ બે નામ યાદ રાખજો ડેમોક્રિટસ અને લ્યુસિપસ. ડેમોક્રિટસ અને લ્યુસિપસ અને હતા ક્યાંના? ગ્રીકના હતા. અને એને કીધું કે આ અવિભાજ્ય કણને પરમાણુ કીધું. એને તે પરમાણુ નામ આપ્યું. ભાઈ આને પરમાણુ કીધું. બરાબર. આ તમામ વિચારો તત્વજ્ઞાનીય માન્યતાઓ હતી. જુઓ તત્વજ્ઞાનીય માન્યતાઓ એટલે શું? કે ભાઈ મારા અનુભવ ઉપરથી હું કહું કે આ વસ્તુ આવી હશે આ વસ્તુ આવી હશે પણ વૈજ્ઞાનિક રીતે મેં એને સાબિત કરી નથી. એને કહેવાય આ તત્વજ્ઞાનીય માન્યતાઓ અથવા દાર્શનિક માન્યતાઓ કહેવાય. સમજાય છે? આગળ જુઓ. તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્ય થયા નહીં. 18મી સદી સુધી કોઈ આ કાર્ય કર્યા નહીં. 18મી સદીના અંતમાં સુધીમાં વૈજ્ઞાનિકો તત્વ અને સંયોજન વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા માટે ઉત્સુક થયા. બે શબ્દો અહીંયા જોવા મળ્યા. એક શબ્દ આપણને જોવા મળ્યો તત્વ અને બીજા શબ્દ જોવા મળ્યો સંયોજન. આપણે સમજવું છે કે આ તત્વ અને સંયોજન શું છે. ચાલો જોજો અહીંયા તમે આવા બધા નામ સાંભળ્યા હશે કે સાહેબ હાઇડ્રોજન, ઓક્સિજન, બરાબર, સોડિયમ, ક્લોરીન, કાર્બન. આવા બધા નામ તમે સાંભળ્યા હશે. આ બધાને તત્વો કહેવાય. આ બધાને તત્વો કહેવાય. આ બધાને તત્વ કહેવાય. અને આ બધા ભેગા થાય. હાઇડ્રોજનને દર્શાવાય કેપિટલ એસ થી, ઓક્સિજનને દર્શાવાય કેપિટલ ઓ થી, સોડિયમને દર્શાવાય સ્મોલ એ અને એન અને એ થી, ક્લોરીનને દર્શાવાય કેપિટલ સી અને સ્મોલ એન થી, કાર્બનને દર્શાવાય કેપિટલ સી થી. અને આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ બધા ભેગા થાય, જેમ કે સાહેબ 2 વખત હાઇડ્રોજન અને 1 વખત ઓક્સિજન ભેગો થાય ને તો પાણી બને. 2 વખત હાઇડ્રોજન અને 1 વખત ઓક્સિજન ભેગો થાય ને તો પાણી બને. 1 વખત સોડિયમ અને 1 વખત ક્લોરીન ભેગા થાય ને તો મીઠું બને. હમણાં જે આપણે મીઠું જોયું ને એ મીઠું બને. તો આ H2O, NaCl, HCl આ બધાને કહેવાય સંયોજનો. યાદ રાખજો, આને કહેવાય સંયોજનો. બરાબર? તો તત્વ કોને કહેવાય? તો કે સાહેબ તત્વ એટલે હાઇડ્રોજન, ઓક્સિજન, સોડિયમ. એવા કુલ કેટલા તત્વો છે તમે મને કહેશો? બરાબર? આવા કુલ તત્વો કેટલા છે મને કહેશો કોઈ? કેટલા કુલ તત્વો છે એ કહેશો? ના, 110 નથી. કેટલા તત્વો છે કુલ? 20? ના ભાઈ ના. આપ્યા હશે તમારી ટેક્સ્ટ બુકમાં લિસ્ટ આપ્યું છે. બધાનું નહીં આપ્યું હોય, અમુક અમુકનું લિસ્ટ આપ્યું છે. 118 છે. બરાબર? લખ્યું છે કોઈ કે લખ્યું છે 118? ખૂબ સરસ. 118 છે ભાઈ. કુલ આવા 118 તત્વો છે એ આપણી પાસે અવેલેબલ છે. અને આમાંથી પહેલા 1 થી 20 આપણે યાદ રાખવાના છો. પહેલા 1 થી 20 આપણે યાદ રાખવાના છે. અને એ પહેલા 1 થી 20 ના નામ તમને પેજ નંબર 43 ઉપર આપેલા છે. પેજ નંબર 43 ઉપર પહેલા 1 થી 18 આપ્યા છે. એ 18 આપણે યાદ રાખવાના છે. યાદ છે તો ખૂબ સારી વાત છે. ન યાદ હોય તો એ યાદ રાખવાના છે. પેજ નંબર 43 ઉપર લખવા માંડજો રોજ એક એક વાર. અહીંયા લખ્યું છે ને, જો પેજ નંબર 43 ઉપર જો હાઇડ્રોજન એ તમારે આમ યાદ રાખે. 1 H હાઇડ્રોજન, 2 H હિલિયમ, 3 Li લિથિયમ, 4 B બેરિલિયમ, 5 B બોરોન, 6 C કાર્બન, 7 N નાઇટ્રોજન. એમ યાદ રાખવાનું. અથવા આના પહેલા અક્ષર છે એ તમને યાદ હશે ને. આ જો પેજ નંબર 43 ઉપર આવી જાઓ. પેજ નંબર 43 ઉપર તમે આવી જાઓ. અહીંયા લખ્યું છે ને હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. એના પહેલા અક્ષર તમે યાદ રાખશો ને, એના પહેલા અક્ષર એટલે આવું થશે. આ, ઈ, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, ઓ, ફ, ની, સો, મે, એ, સી, હો, સ, ક, આ, ઓ, કે. બરાબર? હાહિલી બે બોકાના એસી પોષક આપો કે. બરાબર ને? આ તો તમને યાદ રહી જાય અથવા યાદ રાખી લેજો. યાદ હોય તો બહુ સારું. બરાબર? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન. બરાબર? પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમ અને કેલ્શિયમ. બરાબર? તો આ આપણે યાદ જ રાખવાના છે સંજ્ઞાની સાથે. સંજ્ઞાની સાથે યાદ રાખવાના છે. બરાબર? સંજ્ઞાની સાથે આપણે યાદ રાખવાના છે. તો આ બધા જે આપણે જોયા, જે આપણે પેજ નંબર 43 ઉપર જોયા, એને કહેવાય તત્વો. એને કહેવાય તત્વો. અને આ બધા તત્વો ભેગા થઈને જે બને, જેમ કે H2O, NaCl, HCl, NaOH, CaCO3, આવું બધું જે બને આને કહેવાય સંયોજનો. આને કહેવાય સંયોજનો. બરાબર છે? તો આ ભાઈ બધા યાદ રાખવાનું છે ફરજિયાત. હાલો આગળ ધ્યાન દઈએ. હવે ભાઈ 2500 વર્ષ પહેલા હવે વાત આગળ આવી ગઈ. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમો. અહીંથી શરૂ થયો આપણો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જુઓ, રાસાયણિક સંયોગીકરણના બે મહત્વપૂર્ણ નિયમો એ એન્ટોની એલ લોવેઝરે આપેલા છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો, બે નિયમો છે. એ કોણે આપેલા છે? લેવોઇઝરે આપ્યા છે. એન્ટોની એલ લેવોઇઝરે આપેલા છે. એમાં પહેલો નિયમ છે એ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. બરાબર? આમ રાસાયણિક સંયોગીકરણના નિયમો એમાં બે નિયમો છે. એમાં પહેલો નિયમ આપણે જોઈએ. હવે આ જુઓ, લેવોઇઝર અને એની હારે હતા જોસેફ એલ પ્રાઉસ્ટ. લેવોઇઝર
અને પ્રાઉસ્ટ પ્રાઉસ્ટ આ બે નિયમ આપ્યા. હવે જુઓ આ નિયમ છે ને એ તમને ખબર જ છે, આ નિયમ છે ને એ તમને ખ્યાલ જ છે. જોજો તમે અહીંયા. હવે હમણાં આપણે પાણી લીધું અને એમાં મીઠું નાખ્યું. સમજો ધ્યાનથી. માનો કે મેં 20 ગ્રામ પાણી લીધું હતું. ઉદાહરણ તરીકે મેં 20 ગ્રામ પાણી લીધું હતું અને એની અંદર હું 5 ગ્રામ મીઠું નાખી દઉં. 20 ગ્રામ મેં પાણી લઈ લીધું અને 5 ગ્રામ છે એ મીઠું મેં નાખી દીધું. તો તમે મને કહેશો કે પાણી અને મીઠું એ બે ભેગું કરશું તો એનો વજન છે વધી જશે કે ઘટી જશે? પાણી ને મીઠું બે ભેગું કરશું તો એનો વજન છે વધી જશે કે ઘટી જશે? શું થશે? વધશે કે ઘટશે? તો કે સાહેબ વધે નહીં અને ઘટે નહીં, જેટલો હોય એટલો ને એટલો જ રહે. એટલે 20 ગ્રામ પાણી લ્યો ને 5 ગ્રામ મીઠું લ્યો ને તો એનો વજન છે 25 જ ગ્રામ થાય. 25 જ ગ્રામ થાય, એટલું જ રહે. તો ભાઈ આ જ વાત છે એ લેવોઇઝરે કીધી. આ જ વાત લેવોઇઝરે કીધી અને એણે કીધું કે ભાઈ આને છે એ દળ સંચયનો નિયમ કહેવાય. દળ સંચયનો નિયમ કહેવાય. આ થોડુંક ઉદાહરણ આપણે અલગ લીધું. આને ભૌતિક પ્રક્રિયા કહેવાય. જોજો 10મા ધોરણનો પ્રશ્ન કરાવો હમણાં બોર્ડના PYQ માં પૂછાયેલો છે એવો પ્રશ્ન 10મા ધોરણનો. આને છે ને આ પાણીની અંદર મીઠું નાખ્યું ને એને આપણે ભૌતિક પ્રક્રિયા એવું કહીએ. તમે ભણી ગયા ને આગલા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે પાણી ને મીઠું બે ભેગું કર્યું અને અલગ કરી શકીએ. આ છે આ પાણી ને મીઠું જો હમણાં આપણે ભેગું કરેલું અહીંયા છે, અત્યારે મીઠું ગાયબ થઈ ગયું, આમાં મીઠું આમાંથી ગાયબ થઈ ગયું. આ પાણી ને મીઠાને આપણે અલગ કરી શકીએ? અલગ કરી શકીએ આપણે? કરી શકીએ. ઘોઘાવ કરી શકીએ, કરી શકીએ. ભણી ગયા આગળ તમે? જોવો આગળ, જોવો જરાક. ભણી ગયા? ના ના કરવા માંડ્યા તે? ભણી ગયા છે આગળ તમે? જોવો આગળ, જોવો. ભણી ગયા તમે? આ પાણીને તમે ઉકાળવા માંડો ને, પાણીને ઉકાળવા માંડો ને તો ભાઈ પાણી ઉડી જાય, H2O ઉડી જાય અને છેલ્લે જે વધે ને એને NaCl વધે એટલે મીઠું વધે. તો અલગ કરી શકાય. એને ભૌતિક પ્રક્રિયા કહેવાય. હવે સાંભળો, હવે સાંભળો. હવે તમે શું કર્યું સાંજે? તો કે સાહેબ આપણે છે ને 200 ml દૂધ લઈ લીધું. 200 ml દૂધ લઈ લીધું અને એની અંદર મેં છે ને સાહેબ 50 ml દહીં નાખી દીધું. આ છે એ દૂધ લીધું અને આમાં મેં દહીં નાખી દીધું. તો સવારે તમે જોશો અથવા 5, 8, 10 કલાક રહીને જોશો તો તમને દહીં જામી ગયેલું મળશે. તો હવે મને કહો કે 200 ml દૂધ લીધું ને 50 ml દહીં નાખ્યું તમે, તો સવારે તમને જે દહીં જામેલું મળશે એ કેટલું મળશે? 250 ml મળશે ને. અને હવે આ દહીં અને દૂધ જે એકવાર દહીં બની ગયું એને અલગ કરી શકાય? તો કે ના સાહેબ, એને અલગ કરી શકાય નહીં. તો આને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. 10મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં શરૂઆતમાં જ એક પ્રશ્ન આપેલો છે કે તમે ક્યારે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? તો કેવા કેવા ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહેવાય? કાન ખોલીને આંખો ફાડીને અહીંયા સાંભળજો અને જોજો. 10મા ધોરણમાં પ્રશ્ન બોર્ડમાં પૂછાણો કે ક્યારે તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા કઈ છે? તો કે જો સાહેબ રંગ પરિવર્તન થાય, રંગ પરિવર્તન થાય, જો અવસ્થામાં પરિવર્તન થાય, અવસ્થા એટલે ઘન પ્રવાહી વાયુ, અવસ્થાની અંદર પરિવર્તન થઈ શકે, તાપમાનમાં ફેરફાર થાય અથવા વાયુઓ ઉત્પન્ન થાય, વાયુઓ ઉત્પન્ન થાય, આવી ઘટના જ્યારે બને ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હોય. અવસ્થાઓ, આ અવસ્થા છે એ તમે ઓપ્શનલ સમજી શકો. પાણીને તમે ઉકાળો તો એ અવસ્થા બદલાય પણ એ પાછી રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય. પણ રંગ પરિવર્તન થાય, તાપમાન બદલાય, વાયુ ઉત્પન્ન થાય તો આને રાસાયણિક પ્રક્રિયા થઈ એવું આપણે કહી શકીએ. બરાબર? 10મા ધોરણમાં છે પૂછાણો છે આ પ્રશ્ન, બોર્ડમાં પૂછાણો છે. સમજી ગયા? બરાબર? ચાલો આગળ જોજો. 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં તમને દેખાશે, અત્યારે નહીં, પછી જોઈ લેજો તમે. તો આ છે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા આપણે સમજી ગયા. તો અહીંયા આગળ એન્ટોની એલ લેવોઇઝરે આ બે સિદ્ધાંત આપ્યા કે ના રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા. રાસાયણિક સંયોગીકરણના નિયમો. અને આ લેવોઇઝરની હારે એનો ભાઈબંધ કોણ હતો? જોસેફ એલ પ્રાઉસ્ટ હતો. એનો ભાઈબંધ કોણ હતો? જોસેફ એલ પ્રાઉસ્ટ. લેવોઇઝર અને પ્રાઉસ્ટ, લેવોઇઝર અને પ્રાઉસ્ટ, લેવોઇઝર અને પ્રાઉસ્ટ. તો આ લેવોઇઝર અને પ્રાઉસ્ટે
અનેક પ્રયોગો કરીને રાસાયણિક સંયોગીકરણના બે નિયમો આપ્યા. લેવોઇઝર અને પ્રાઉસ્ટે બે નિયમો આપ્યા. એમાં પહેલો નિયમ જો, પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. પહેલા આપણે પ્રવૃત્તિ પછી જોઈએ, પહેલા જોઈ લઈએ કે દળ સંચયનો નિયમ કોને કહેવાય. પહેલા તમે આવી જાઓ તમારા પુસ્તકમાં પેજ નંબર 27 ઉપર આવી જાઓ. પુસ્તકમાં પેજ નંબર 27 ઉપર આવી જાઓ અને અહીંયા જુઓ પેજ નંબર 27 ઉપર ડાબી બાજુએ જુઓ, ડાબી બાજુએ જુઓ પહેલો પેરેગ્રાફ. અહીંયા જુઓ, અહીંયા લખ્યું દળ સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી. આ 1 માર્કમાં પૂછાય કે દળ સંચયનો નિયમ કોને કહેવાય? તો કે ભાઈ દળ સંચય એટલે સાહેબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી, એને દળ સંચયનો નિયમ કહેવાય. હમણાં આપણે કીધું ને કે ભાઈ દૂધની અંદર દહીં નાખો ને દહીં બને, તો દૂધ અને દહીંનું જેટલું દળ હોય ને એટલું જ તે દળ છે એ દહીંનું રહે. હવે આ પ્રવૃત્તિ તમે સમજી લો. જો આ પ્રવૃત્તિ આપણે જોઈ લો. હવે થોડુંક આપણે યાદ રાખવું પડશે. આ પ્રવૃત્તિ એવું કહે છે કે કાં તમે કોપર સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટ લઈ લો, કાં તમે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ લઈ લો, કાં તમે લેડ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ લઈ લો. આ બે માંથી કોઈ એક ગ્રુપ લઈ લો. આ 3 ગ્રુપ તમને આપ્યા, કાં આ બે લ્યો, કાં આ બે, કાં આ બે, કોઈ બે લઈ લો, કોઈ પણ બે લઈ લો, કાં આ બે, આ બે ને આ બે. માનો આને તમે 5 ગ્રામ લઈ લો, આને તમે 5 ગ્રામ લઈ લો, આને તમે 5 ગ્રામ લઈ લો. પણ સાહેબ તમે બેયને ભેગા કરશો ને, જ્યારે બેયને ભેગા, તો આ બે એકબીજા સાથે ભેગા થઈને કંઈક નવું સંયોજન તમને આપશે. એ કયું સંયોજન આપશે ને એ અહીંયા લખેલું છે. કયું સંયોજન આપશે ને એ અહીંયા લખેલું છે. જુઓ અહીંયા કયું સંયોજન આપશે ને એ અહીંયા તમને લખીને આપ્યું છે. જુઓ અહીંયા આગળ, જેમ કે અહીંયા જુઓ તમે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એટલે શું થાય? Na2CO3. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3. આ સોડિયમ કાર્બોનેટ જોજો, Na2CO3 માં 5.3 ગ્રામ, 5.3 ગ્રામ માં 6 ગ્રામ એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે CH3COOH. આને એસિટિક એસિડ કહેવાય. કેટલો લેવાનો? તો કે સાહેબ 6 ગ્રામ લ્યો. બરાબર, 6 ગ્રામ લઈ લ્યો. આ લેવાનું છે 5.3 ગ્રામ. એમાં 6 ગ્રામ એસિટિક એસિડ લઈ લો અને એનાથી શું મળશે વાંચો. જો સોડિયમ કાર્બોનેટ, એસિટિક એસિડ, આ તમને અત્યારે નહીં આવડે, આ પ્રકરણ આગળ હશે ને એટલે આવડી જાય. એનાથી તમને મળશે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ મળ્યો સાહેબ કેટલો? તો કે 2.2 ગ્રામ વત્તા પાણી મળ્યું, પાણી H2O, પાણી મળ્યું કેટલું? તો કે 0.9 ગ્રામ વત્તા સોડિયમ, પાછળ લખેલું છે સોડિયમ એસિટેટ, હું પેજ નથી ફેરવતો, સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ એટલે થાય CH3COONA. CH3COONA, સોડિયમ એસિટેટ. અને સોડિયમ એસિટેટ કેટલા ગ્રામ મળ્યું? તો કે 8.2 ગ્રામ. અને આ પ્રક્રિયાથી તમે દળ સંચય કઈ રીતે સમજાવી શકો? જો આ બે બાજુ હોય ને, આને કહેવાય પ્રક્રિયકો. આ હોય ને આને કહેવાય પ્રક્રિયકો. એટલે કે આ બે ભેગા થયા અને આ બે ભેગા થઈને આ 3 વસ્તુ મળી, એને કહેવાય નિપજો. આને કહેવાય નિપજો. આને કહેવાય પ્રક્રિયકો, આને કહેવાય નિપજો. પ્રશ્ન વાંચો. એક પ્રક્રિયામાં આટલું ફલાણું ઢીકણું પૂછડું નાખેલું છે, પુસ્તકમાં પાછળ તમે વાંચી લો, પેજ નથી ફેરવતો. આ અવલોકનો દર્શાવે છે કે દળ સંચયનું નિયમનું સમર્થન કરે છે, એવું પૂછ્યું. દળ સંચયના નિયમનું સમર્થન કરે તો દરેક રાસાયણિક પ્રક્રિયા દળ સંચયના નિયમનું સમર્થન કરે જ. કઈ રીતે કરે? જો પ્રક્રિયકો કેટલા થયા? તો કે સાહેબ 6 અને 5.3 ગ્રામ થયા. 6 અને 5.3 ગ્રામ થયા. તો કેટલા થયા? તો કે સાહેબ 6 અને 5 11.3 ગ્રામ પ્રક્રિયકો થયા. આ સાઈડ ડાબી બાજુ 11.3 ગ્રામ થયું. જમણી બાજુ જુઓ તો કે સાહેબ જમણી બાજુ 2.2, 0.9 અને 8.2. તો આ 9 ને 2
11 9 ને 2 11 11 ને 2 એટલે 13 13 નો ત્રગડો વધીને 1 8 ને 2 10 ને 11 11.3 તો જમણી બાજુ 11.3 ડાબી બાજુ 11.3 તો કુલ કેટલું થયું બે બાજુ 11.3 એનો મતલબ પ્રક્રિયકો અને નિપજોમાં હંમેશા દળ કેવું રહે સમાન રહે આવા પ્રશ્નો પૂછાય તમારી પરીક્ષામાં કે 12 થી પ્રશ્નો ન પૂછાય આ પુસ્તકમાં આપેલા ભૂરા પ્રશ્નો જે છે ને એને આપણે ઇન ટેક્સ્ટ પ્રશ્નો કહેશું ઇન ટેક્સ્ટ પ્રશ્નો કહેશું અહીંયાથી જ આપણી પરીક્ષામાં પ્રશ્નો આવે અને સ્વાધ્યાયમાંથી પ્રશ્નો આવે બોલો એટલું ક્લિયર થાય છે બધાને આપણે દળ સંચયનો નિયમ સમજ્યા ક્લિયર થતો હોય તો હા કે ના કહેજો યસ ઓર નો લખજો સમજાય છે બધાને ટેક્સ્ટ બુકમાં જોજો ટેક્સ્ટ બુક ખોલીને બેસજો આમને એમ ન બેસતા ફરીવાર ન સમજાણું હોય તો ફરીવાર સમજજો આપણે સીધી સાદી વસ્તુ તમને કીધી હમણાં કે સાહેબ આપણે દૂધ લીધું અને એમાં દહીં નાખ્યું અને દૂધમાં દહીં નાખ્યું તો સવારે બધું દહીં થઈ ગયું સવારે બધું દહીં થઈ ગયું એટલે આપણને ભાન પડી ગઈ બરાબર મેં સાહેબ 100 ગ્રામ દૂધ લીધું હતું અને 20 ગ્રામ દહીં લીધું હતું તો તમને વળતા દિવસે સવારે 120 ગ્રામ દહીં મળશે આને દળ સંચયનો નિયમ કહેવાય કેટલી સીધી સરળ વાત છે હવે આણે કીધું કે બે વસ્તુ ભેગી કરી કઈ બે વસ્તુ સોડિયમ કાર્બોનેટ જો અહીંયા લખ્યું સોડિયમ કાર્બોનેટ અને એસિટિક એસિડ આ બે ભેગા કર્યા બે વસ્તુ ભેગી કરી તો ત્રણ વસ્તુ બની બે વસ્તુ ભેગી કરી તો ત્રણ વસ્તુ બની કઈ ત્રણ વસ્તુ બની તો કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સોડિયમ એસિટેટ તો આ બેનું જેટલું દળ થાય એટલું જ આનું દળ થાય એટલું જ આનું દળ થાય ધીસ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ બરાબર તો આટલી વાત આપણે કરી તો ભાઈ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ એક નિયમ આપણે સમજ્યા દળ સંચયનો નિયમ અને પ્રસ્તાવના આઈ હોપ કે જે ચર્ચા આપણે કરીએ તમને સમજાણી હશે બરાબર છે જે હજી પણ તમને ન સમજાણું હોય તો આજે તમે ઘરકામમાં આ પેજ નંબર 26 અને પેજ નંબર 27 ઉપર અડધું આટલું તમે વાંચો પેજ નંબર 26 અને 27 અડધું આટલું તમે વાંચો પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે કે મળશું બરાબર વિશેષ કાંઈ હોય તમે તો કયો બરાબર છે હા એ બધી ચર્ચા આપણે કરશું બરાબર બાકીની બધી કાંઈ ટીએસટી આ તે ફલાણો ઢેકણો તમને જેટલું ભણવાનું મન હોય ને એટલું કહેજો એટલું ડેપ્થમાં આપણે લઈ જાવ તમે જેટલું સમજવા માંગો એટલું મને કહેજો એટલું આપણે ડેપ્થમાં ભણાવશું બરાબર જેટલું તમારી તેવડ હશે ને એટલું ડેપ્થમાં મારી ભણાવવાની તેવડ છે બરાબર પણ હું તમને કહું એટલું કરજો ટેક્સ્ટ બુક લઈને બેસવાનું અને રફ બુક લઈને બેસવાનું અને જે પ્રમાણે હું કહું એ પ્રમાણે ટીક કરતા જવાનું અને એ પ્રમાણે છે લખતા જવાનું તો અત્યારે આપણે બે ટોપિકની વાત કરી પહેલું આપણે જોયું આ પ્રકરણની પ્રસ્તાવના પહેલી વાત કરી આપણે આ પ્રકરણની પ્રસ્તાવના અને બીજું આપણે વાત કરી દળ સંચયનો નિયમ બરાબર આટલી ચર્ચા આપણે કરી તો હવે મળીએ આવતીકાલે આપણે થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ડે ગુડ નાઇટ બધાને અને શુભકામનાઓ તૈયારી કરજો બરાબર ચાલો ફરી પાછા આપણે આવતીકાલે Painted Painless Learning